સમય આવે ને તેથી ધર્મના ધીંગાણા કર્યા છે અને સમય આવ્યો તેથી ગીતાના પાઠે કર્યા છે. આ ભૂમિ ઉપર આપણે જન્મ્યા છીએ. ભારતની ઉજળી પરંપરા, ઉજળી ભૂમિ છે. ત્યારે મને યાદ આવે આઈ હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તગતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા આઈ પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની વાંગુ તન આવડી તન ધન વદન ગુર્જર ધરણી એ ભલી ભારતી ભોમની વાંગુ તન આવડી તન ધન વદન સૌરાષ્ટ્ર ધરણી તો પૂર ત્રાસા બજે ઘોર નો બત ગડે અન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેથી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળલ્યા તું ધૂણી ધખાવે આઈ રણતણા રાગની કાળ હાકલ પડે અન બાંભવા કાજવડિયા બોલાવે તે દીવાર કરજો ધણી કોઈ હો જો ધણી પ્રજાના સૂરનો તાજ ભેટો એ અમારા કાળ જાવેર તો આદ જહાં ભલે કેમ બેસી રહે આ ભારતી બેટો કેમ બેસી રહે આ ભારતી બેટો કેમ બેસી રહે આ ભારતી બેટો પેટાળ પેટાળ પાપી હો અરે રે એનો ભેખાય દૂજે નહીં ગુજરા ભાઈ 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 જય 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 ગુરુદેવ જય ગુરુદેવ સુકાઈ સંસારમાં પણ હરિયાળા જો ને હરિયાળા હરખા અરે રે ઓલા ખેતાર દલનાઈ ખોડલી સદગુરુ હોય નહીં સંસારમાં અંત તો જલી જાય આખું બ્રહ્માંડ પણ જ્ઞાન કેરી લહેરમાં અરે રે તો
हम ઈચ્છા પરિવાર કોઈ એક વ્યક્તિગત નામ નથી કહેતો પણ સદગુરુ મહારાજનો આખો પરિવાર છે એને મને પ્રેમ આપ્યો છે ઉપેન્દ્રસિંહ તું જેલમાં હતો ને તારી ખાતી દીધી છે કે અમને ભરોમાં છે કે આ ગુરુ લાવે યાર ચાલ ગુરુદેવ એ જે પરિવારના સંબંધો છે જેને મને પરિવાર જેવો પ્રેમ કર્યો છે રાજુભાઈની ગાડીએ સદગુરુના સાનિધ્યમાં રૂડું લગાડવા માટે નહીં ત્રીજી વાર હું આવું છું આયા અને હું તો હવે આજ એ પણ કહી દઉં પ્રેમથી ભાવથી કે હવે પૈસાની કિંમત ખબર નહીં કરે હવે ખાલી પડકારો કરજો યાર પણ ઓલો જડિયો વસો જંગલમાં અનવાલી ઘોડાનો દાતાર પણ તુછો નારો જામને અરે રે એને હાકી દીધો આખો હલા ભીડુનો ભાંગણ અરે બોલો વારે આવે વીરવાસરો આવે વીરવાસરો સપૂતને તુમડા અનજન તારા ઉપર ભાવ પણ તારે પણ બોલે નહીં અરે રે એમ તારા ઉપર ભાવ જય ગુરુદેવ ભૂત ભયંકર ભૂતલનાથ અદંકર જૈનક દે ધન કે દલ જંબર બાંધાઈ ભૂખન ગાજત જંગર પાઉંગતે જડંકર દાહ જડંકર શંકર દે કૈલાસ હરે ભયંકર ભૂતલનાથ જંકર દે નક દે મન કે દલ જંબર બાંધાઈ બંકર ગાજત જંગર પૂજતે
भयंकर बाह भटंकर शंकर दे कैलाश हरे फर में हर मोद दरी पशुपालन काम प्रजालन नाच करे धनी हेडारी जटारी नागा हेतारी दलाका हम कुबारी जटारी माई होवे तो सकाम खातो हम राजी विस जीव नारी सात वाका हरी आजा भी मांगे थारी दो धारी के नाम अड्डी अड्डी आंख रागी जम दाटी कड्डी पार जसोड़ी सात वहाई राग वादरम आया बपोली रतन थदी थदोली सी कड्डी पार होली रन बाद सारी निसी हरम जूनागढ़ आम तो जूनागढ़ थी घणो बधो डायरो छे आगळ उपर जूनागढ़ नी पण वात मांडीश एक मेण में खाली हो मेणु कोई मारीए नहीं मेणु माथा नो घा जूनागढ़ ना पादर में माथा उतारी आपी दीधा छे के तमे जीभान दीधी होय अने तमारी जीभान ने खोटी पड़वा दो तो मारू जूनाणु लाजे यार એટલે આયા ઘણો બધો ડાયરો છે ત્યારે મને જેસા લાંગાની કટારીનું કીર્તન અને डोलिया गीगा बापू बारोटना लखेला गीते तो कवि गीतो भलो उपेंद्रसिंह थोड़ी यादी थई जाय गुरु महाराज ना सानिध्यमां राजूभाई नी पण मौज छे अने आ मौज होय ने तो जीवानी मजा आवे आ रुपिया उडाडे थारू लगाडवानी वात नथी पण એટલી गुरु महाराज ઉપર ભરોસો અને ભાવના અને શ્રદ્ધા છે કે જે દુનિયામાં શ્રી રાજુભાઈ નું એક પગલું હાલે તો એના મોઢામાંથી એક જ વાત નીકળે કે જે કાંઈ છે એ તો આ ગુરુ મહારાજના પ્રતાપ એના પૂર્ણ છે અને હું ભગવતીને પ્રાર્થના કરું હે જગદંબા આવી જ કૃપા આવી જ કરુણા આ જે બંડલ આઈથી પ્રેમથી ભાવથી ઉડે છે એની કોઠીએ કોઈ દી ખોટ ન આવવા દેતો જો તું આ બેઠો હોય તો એ ગુરુ મહારાજનો પ્રેમ છે ત્યારે આ મુકેશ આનું નામ જ મોજીલો મુકેશ છે યાર એની મોજ કોઈ દી ખૂટી જ નથી અને ભગવાન ક્યારે એટલે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ડોલરનો હાર બનાવ્યો અને માની કૃપા છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય કે શ્રદ્ધા અને ભરોસો મૂકી દેવાનો હોય આવ મુકેશ આવ એટલે આ ડોલર ઉડે વધાવી લો જોરદાર તાળીઓથી એકવાર ગુરુ મહારાજના સાનિધ્યમાં થોડીયા ભાગેરા વાળા હાથ લઈ ભાગ સુટા ભાગ ભૂલી ગામ રામ થઈ હાથ ભાગ હાથને સપાસી ને ગબુ ઝાલા પસુટા બનાવી જાને છૂટા આસમાન કેતા ફૂટા દા કેતા ફૂટા દા ઝાલા પાલા તેગ વાળા પલ્લે કાળા વેરી જકે ભાડુ વાળા રંગ ઝાલા રંગ તાલા ગુરુ આયા છોડાલા ઉડેલા વાહે વાદળા રા નોર બડી તાળી બંદુ કાળી વાગ્યા તું जानेंगे काले छानेंगे पाखरा कान काको उठी जा गुदारू कातो रंग को सिंधु राग जण की उठी जा रोगा जण के मामला हुरा करे मार मार भाई 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 हम थोड़िया बांदरा वाला हाथ ले से बाग सूटा बांग बोली गाम रामा सिंह हाथ बाकरा आया सुता से गंदू जाला बसुटा बनांग जाने सुता आसमान केता फुटा आसमान केता फुटा वाला पल्ले काला वेरी जगह फाडू वाला रंग काला रंग ताला पोरू उजला उजला वाहे वादला रंग मोर आया फटी थाली बंदू थाली भाग्या रंग तू ठिकाना गले के गले छनकी पाखरा बड़ी जरंती जरंदा काको उठिया मुदार काको रंग को सिंधुमा राग जणकी उठिया रंग के मांगता होरा करे हनुमंत धमवाने लंका डाला जेम हाला वेरी हंदा वाला गाला तोड़ी आवी से आया गामड़ा में लूट वाला ढोला दिए पड़े गाला मारी धम होई वाला करा एक में थोड़ी बाजू का बेरम में पेट उछोड़ी का मेरी का तो छड़ी का झोटाला दी पाल दिया फाड़े साड़ी ताक डोल धोल में दिन सकोर आया दूध लागे लंका वाला रामचंद्र जेम खाया पूर्वा पांडवा जोत माता आया किशन
बार दसोड़ी सात भाई राखवा दरम बंगोली हट मत की कंगोली सी कटी बार होली हम बाद सार हिस्से निहारम साडी बिजली जानो उतरे सियाने दर सोपड़ा साडी बिजली जाने उतरे सियाने दर मानी हीरा कानी जड़ी नकार सम्राट आया मालियो हम होगा नेड़ी बैठी चतर साली माय हमने जाली कारी साहजादी हा सुपे घर मांगन आयो जन जन नाई तो नैन सुपे नहीं प्रीत सुपे नहीं प्रीत दिखाओ कहे सुन सायक बारिया कर्म सुपे नहीं भूत लगायो कर्म सुपे नहीं भूत लगायो तारीख એટલે કે 2/5/2023 ના રોજ ભગુડા ખાતે જગદંબા મોગલનો પાટોત્સવ છે તો બધાયને ભાવભર્યું આમંત્રણ છે આવનારી તારીખ 2/5 ભગુડા આવવાનું ચૂકતા ને મોગલના સાનિધ્યમાં કેવી છે ભગવતી મોગલ पाली खपराली विमराले भाली मामायाली परचावाली प्रेमाली जय जय मछुदाली धाबलियाली दूधीवाली बिरदाली मारी बूटी वाली बिरदाली से प्रीत दे जमुना जीत दे माँ भवानी को जंगमा जीत दे माँ भवानी को जंगमा जीत दे
દીધેલ છો આયો છો તો જ અમર થઈને રહ્યો. પણ મેં કીધું સદગુરુના સાનિધ્યમાં લાગા હું ફેલો લડો અન પિતાંબર ગુરુ ભાઈ ભેદ મહારાજ ભાગવત આવ્યો પાયો જેને ફસાઈ લાગા હું ફેલો લડો પિતાંબર ગુરુ ભાઈ. આયા નામી ઘણા મહેમાનો છે. મારા પરમ સ્નેહી મિત્ર આમ તો આમંત્રણને માન આપી અને ઉપેન્દ્રસિંહ આયા પધાર્યા છે. નામ એટલા માટે લઉં છું આયા કે પોતા માટે તો દુનિયા બધી કરે એમાં નવાઈ ન હોય, પણ સાહેબ જેને બીજા માટે કઈ કર્યું છે એવા એક નહીં અનેક દીકરીઓના જેને સમૂહ લગ્ન કર્યા છે. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો એને. પણ જે મારે વાત કરવી છે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જે ગુરુ મહારાજની કૃપા ઉતરી છે, જે પરિવાર ઉપર ભીતડિયું ચડશે ભવન થોડા ચિતરડ ચડશે નહીં કેને કમ ધજરા આમાં કોણ વડું ખિલાણ મલ. દુનિયામાં રૂપિયા કદાચ વપરાઈ જાય, દુનિયામાં બંગલા કે ગાડીઓ કદાચ હોય કે ન હોય, પણ જો નામ રહી જાય નામ રહનતા ઠકરા આમાં નાણા રહનતા નહીં. આ તો કીર્તિ હુંદા ખોટડા એ તો પડ્યા પડનતા નહીં, નામ રહનતા ઠકરા આ તો નાણા રહનતા નહીં. આવી જે વાતો આપણે કરવી છે અહીંથી સદગુરુ મહારાજના સાનિધ્યમાં, ત્યારે મને યાદ આવે આ તો ખાલી નંબરિયા છે એના માટે ઈ પ્રેમ છે અમારો. રાજુભાઈ એક વાત આપને કરું સાંભળજો. ખાનદાની જેમાં અમીરાત જેમાં ઠાઈ ઠાઈ ભરી છે. જે સદગુરુના સાનિધ્યમાં હું તમે મળ્યા છી સ્વરૂપાનંદ સ્વામી, ગુરુનો મહિમા કેવો હોય ગુરુ કોને કહેવાય. માય ભાઈ જે વાત અહીંથી કરી સદગુરુ મહારાજની, પણ ગુરુ સુધી પૂગવું હોય તો તમારી પ્રેરણા, તમારો ભાવ, તમારો પ્રેમ કેવો હોય. પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર. રૂપિયાથી બંગલા મળે, રૂપિયાથી કદાચ કોઈને ખરીદી લ્યો, પણ ભગવાન સુધી અને સદગુરુ સુધી જો જવું હોય તો પ્રેમ સિવાય જગતમાં સદગુરુનું કેદી ઝાંખી ન થાય, સદગુરુ મળે નહીં. મોટી મૂર્તિ બનાવો, મોટા મોલ બનાવો, મોટા મંદિર બનાવો તો ભગવાન મળે કે ન મળે, પણ પ્રેમ જો તમારો સાચો હોય, તમારો ભાવ જો સાચો હોય તો સદગુરુ મહારાજ સામે હાલે. એવી એક વાત પહેલી મને યાદ આવે સદગુરુના સાનિધ્યમાં. પોતાના શયનખંડમાં, પોતાના મેલમાં જે જગ્યાએ પોતે સદગુરુ રહેતા હતા એનો નિયમ હતો ખવારમાં 1 કરોડોનું દાન કરવું. કોઈ પણ ગરીબ ગરબા આવે તો આપી દેવું, દઈ દેવું, આ જ ભાવના એની. પણ દી અસ્ત થાય, સૂર્ય ઉદય થાય અને દી આથમી જાય પછી એની દાનની હરવાણી બંધ થઈ જાય. કઈ દેવાનું નહીં, દી ઉગે અને દી આત્મે ત્યાં સુધી જે હાથમાં આવે એ 1 કરોડ સુધીનું દાન આપી દેવું. આવો એક સદગુરુ મહારાજ પોતાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે. એક પછી એક માણાને આપતો જાય. ધીરે 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 સંધ્યાનું ટાણું થઈ ગયું, હાંજ પડી ગઈ. એમાં એક બ્રાહ્મણ, હાંજ પડી ગઈ, સંધ્યા થઈ ગઈ. બ્રાહ્મણ આવ્યો, ભાઈ ધીરો ધીરો, પણ સંધ્યા થઈ ગયેલી, દી આત્મી ગયેલો. સદગુરુની આગળ આવી પગમાં પડ્યો, પગે લાગ્યો. પોતાની દીકરીઓ જુવાન થઈ ગયેલી, લગ્ન કરવાનું ટાણું આવી ગયેલું, ઘરમાં પૈસા નહીં. ગરીબાઈ બોલવી બહુ હેલી છે. કોક દી કોક ગરીબના ઝૂંપડે જઈને પૂછો તો ખબર પડે ગરીબાઈ કોને કહેવાય. હાંજ પડી ગઈ, દી અસ્ત થઈ ગયેલો. આવ્યો, પોતાની દીકરીઓના લગ્ન કરવાના, રૂપિયો ખીચામાં નહીં. આ તો સન્માન માથે સન્માન છે યાર. અરે હું અંદર હતો ને ત્યારે મને યાદ આવતી આ કવિતા. હા, બતાવી એકવાર જોરદાર તાળીઓ થયા બધા મિત્રોને યાર. हाँ मैं आजाद हूँ और आजाद रहूंगा यार. સન્માન એવું પામજો મૃત્યુ પછી રવિ. સાહેબ હવે સાંભળજો, આ કવિતા મને યાદ આવતી. ડાયરા તો થતા જ, અને આ ભગવાન દુનિયા મૂકીને વ્યા ગયા તો દુનિયા ઊભી તો રહી નથી, દુનિયાનો નિયમ છે. પણ મને યાદ આવતું આયા જગડ, યાદ મને ઈ આવતું તું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને એમાં 2-4 કામ હારા થાય તો ઘણું છે. અરે મુશ્કેલ છે આ જિંદગાની, એનો જીગરથી જામ જીરવાય તો ઘણું છે. મુશ્કેલ છે આ જિંદગાની, એનો જીગરથી જામ જીરવાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે યાર. ઈ તો આજે મરવાનું અને ચાવડા કાલે મરવાનું, અને 15 દી કેડે મરવાનું. મરદને મોતની બીક ન હોય. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે તો કઈ વાતનું દુઃખ છે કે આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે યાર. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે.
સન્માન એમનું પ્રેમ છે, ભાવ છે, એટલે સ્વીકારી લો અહીંથી. અને ગુરુ મહારાજના આશીર્વાદ છે અને કાયમ રહેવાના છે. જો હરવાની હારી હોય તો હજી મને કહું તૂટે બોલવાની હોય અહીંથી. આમ તો થાક લાગ્યો તો ગળાને, કન્ટિન્યુ કાર્યક્રમ, પણ છતાંય સદગુરુ મહારાજનું સાનિધ્ય છે અને બોલવાનો પરો છે મને અહીંથી. રાજુભાઈ જેવા સેવકોનો જે ભાવ છે, એની લાગણી છે, પ્રેમની વાતો કરતો, પ્રેમ વિના પામે નહીં હુનર ખરો હજાર. ખરીદવા માટે પૈસાની પ્રેમ જોવે છે યાર. અને એટલે હું ઘણી વાર બોલું છું કે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા બધું નથી યાર, અને પૈસા વગર કાંઈ નથી. એટલે વાત એ કરતો, અને કાલે પણ બોલેલો, આજ પણ કહી દઉં કે કૃપા હોય ગુરુ મહારાજની, ભગવાનની, માતાજીની, જગદંબાની, તો જગતના ચોકમાં તમારો ઉગેલો કોઈ દી આથમમાં ન દેવો. કૃપા હોય તો, અને હરવાની હારી હોય. જ્યારે જ્યારે સ્ટેજ ઉપર વેગડ આવતો ત્યારે આ બધા જે રિધમ વગાડે ને, એને મારી એક જ વાત હોય કે આમાં કદાચ મારે 15 વર્ષ થઈ ગયા, 17 વર્ષ થઈ ગયા, કોઈ નવો કલાકાર આવે, કોઈ સ્ટેજ ઉપર આવી ગાવા બેહે, બોલવા બેહે, તમારા વગાડવામાં આટલો ફેર પડે તે માનજો કે આપણા પાપ ફૂટ્યા છે, કુદરત રાજી નહીં થાય યાર. હરવાણી હારી હોય, કોઈ દી દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખે દૂજે નહીં ભૂદરા. એટલે અમને અમારી હરવાણી ઉપર ભરોસો હતો કે જાવા નહીં દે જોગણી, તો લાખે વાતું એ લાજ. એને આવવું પડે યાર, ખરા ટાણે ન આવે. મોટો આંકડો ભૂગવતો, જાહલે ચિઠ્ઠી લખેલી, હવે ફોન આવી ગયા, હવે ટેલિફોનનો યુગ આવ્યો. ઉપેન્દ્રસિંહ ચિઠ્ઠી લખી ખાલી, તેથી તો કાગળ હતા, અને ચિઠ્ઠીમાં લખ્યું કે નવગણને માલુમ પડે કે 6 મહિનાની માલકોર જો નવગણ આવે તો ભલે. તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, આખો પ્રાંત એક હતો. અને જો નવગણને આવવામાં મોડું થઈ જાય તો જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરી દઉં. તેથી આ ચિઠ્ઠી જુનાગઢના ઝાપે આવી ભાઈ, અને દૂત મંગળ ફોજ કરી તૈયાર, ફોજ તૈયાર થઈ. વાત ભરોહાની છે, વાત ઈ હુંદી પૂગવાની છે, સાંભળજો. તૈયાર થઈ ગઈ ફોજ. આ નડાબેટ તમે સમી જાવ, રાધનપુર થી આગળ ઈ સમી જે નડાબેટ નો દરિયાકાંઠો, આપણી બોર્ડર છે ભારત પાકિસ્તાન ની અટાણે, ઈ જગ્યાએ નવગણના ઘોડા આવીને ઉભા રહ્યા. જાહલ ને વારે જવાનું, નવગણ ને આંકડો ભૂગવે છે, દરિયો ભૂગવે છે. અને નવગણે આમ નેજું કર્યું, ઓહો આ દરિયો પાર કેમ કરવો મારે, અને જો દરિયો ફરી જાવ તો મારી બેન સુધી પૂગવામાં મોડું થઈ જાય, અને જાહલ ખોળિયું ખાલી કરી દે તો કાયમની માટે મને મેણું રહી જાય. અને તેથી જગદંબાને પ્રાર્થના કરી ગયે 9 લાખ લુગડિયાની, હે માતાજી, હે જોગમાયા, આજ મારી આબરૂનો વિલામ ન થવા દેતી જોજો, મોડું ન થઈ જાય. અને તેથી એમ કીધું તું ગયા નવગણ, આવડો મોટો દરિયો ભલે ઘૂઘવતો હોય, તને જો ભરોસો હોય, તને જો વિશ્વાસ હોય, તો કર ઘોડાને છૂટા. ઘોડાના મોયલા ડાબે સબસબિયા, અને વાહેલા ડાબે જો ધૂળીની ડમરીઓ ઉડાડું, માનજે હું વરુડી ફેળી હાલી છું યાર. તેદી ચકલી બની અને ભાલાની અણીએ બેહી ગઈ. શું કામ? જ્યાં ભરોસો હતો, વિશ્વાસ મૂકો, ત્યાં કોઈ દી શંકા ન કરતા, કારણ કે શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. આ સદગુરુના ચરણમાં માથું મૂકી દીધું હોય કે આ થાય કે ન થાય, એ ભરોસો હોય કે મારો સદગુરુ કરે અને કરે, એમાં બીજી વાત ન હોય. જો શંકા હોય તો સદગુરુ સુધી ક્યારેય પુગાય નહીં. વાત બ્રાહ્મણની કરતો, એ આવ્યો હાંજ પડે, કાંઈ હતું નહીં આગળ, હાંજ પડી ગયેલી. એટલે સદગુરુએ કીધું કે ભાઈ હાંજ પડી ગઈ, હવે મારો દેવાનો આપવાનો સમય પૂરો થઈ ગયો છે, પણ હવે સાંભળી લે, મારા પગમાં પહેરવાની જે ચાખડીઓ લાકડાની છે લેતો જા. લાકડાની 2 ચાખડીઓ આપી દીધી. ચાખડીઓ લઈ અને ચાંદની ચોકમાં જ્યારે આવ્યો દિલ્હીના, અને ચાંદની ચોકમાં આવી અને ખરીદો અમારે અમારું જીવન વેચવું છે, ખરીદો અરે અમારું. અને આ બરોબર વેચવા માટે આવ્યો. અને એમાં બરોબર હાંજની સવારી દિલ્હીમાંથી નીકળી, ધીરા ઘોડાના પડગલી વાગતી જાય, અને એમાં ખબર પડી કે મારો સદગુરુ ક્યાંક લાગે છે આયા. જે ગુરુ મહારાજના સ્વરૂપાનંદ સ્વામીના સાનિધ્યમાં બેઠા છે, પહેલી વાત કરીને આગળ ઉપર મારે ગીતોનો છંદો ગાવા છે કે મારા સદગુરુ આ બેઠા છે. એમ કરીને બગીને પાછી વાળી, પોતાની ઘોડીઓને પાછી વાળી, ચાંદની ચોકમાં આવીને કોઈને કીધું કે મારા ગુરુ નીકળ્યા, કોઈ જવાબ ન દીધો. બીજાને પૂછ્યું કે મારા સદગુરુ અહીંથી નીકળ્યા છે, ત્યારે કોઈ કીધું કે તમારા સદગુરુ નથી નીકળ્યા, પણ તમારા સદગુરુના પગમાં પહેરવાની જે ચાખડી હતી, મોજડી હતી,
ઈ મને આપીશ અને વેચવા માટે બેઠો છું કે વેચી અને જે પૈસા આવે એના મારા દીકરીઓના લગ્ન કરવા છે, બસ બીજું કાંઈ છે નહીં. તમારા સદગુરુ અહીંથી નથી નીકળ્યા. તેથી જેની સવારી દિલ્હીમાંથી નીકળી હતી ચાંદની ચોકમાં, એને એમ કીધું કે હવે સાંભળી લ્યો, તમે ચાકડી વેચવા બેઠા છો ને, હા તો મારા ગુરુની છે અને મારા ગુરુની ચાકડી મારે લેવાની છે. તમે મૂલ બોલો, પૈસા બોલો કે તમે જે આપો કે જે આપો ને. બ્રાહ્મણનું બાવડું ઝાલી અને સદગુરુ પર પ્રેમ અને ભાવ કેટલો હશે યાર. આ 500 ની નોટ ઉડતી હોય, 2000 ની નોટ ઉડતી હોય, તો હું તો એમ કહું છું ગુરુ સુધી પૂગવામાં કેટલું ખોવું પડે. સાંભળજો આ વાત. બાવડું ઝાલી બ્રાહ્મણનું ઘરે લઈ ગયા, તેજુરીના દરવાજા ઉગાડી અને હીરા મોતી ઝવેરાત ફાટે ફાટે મીંડો ભરવા હો બ્રાહ્મણને દેવા. એટલે બ્રાહ્મણને કીધું લ્યો ફાટ ભરીને હીરા મોતી ઝવેરાત લઈ લ્યો, પણ મને ચાકડી આપી દો મારા ગુરુની. ટૂંકમાં વાત કરું તો હીરા મોતી ઝવેરાત લઈ લીધા. ગુરુ મહારાજની ચાકડી આપી દીધી પગમાં ફેરવાની. ચાકડી લઈ અને જે માણસ જેને ચાકડી લીધી હતી એ પોતાના ગુરુની આગળ પાછો આવ્યો અને ગુરુના પગમાં ચાકડી મૂકીને એટલું કીધું કે મેં પૈસા દઈ મૂલ આપી અને તમારા માટે આ ચાકડી લીધી છે, મેં જવા નથી દીધી. ત્યારે સદગુરુ એટલું કીધું કે સોદા કિતને મેં કિયા. ત્યારે એમ કીધું મેં દરવાજા ઉગાડી દીધા, હીરા અને મોતી ને ઝવેરાત બધું આપી દીધું અને પછી તમારી ચાકડી લીધી. ત્યારે દાંત કાઢતા કાઢતા સ્વરૂપાનંદ જેવા સદગુરુ એટલું બોલ્યા, સોદા તો બહુ સસ્તે મેં કિયા યાર. ગુરુ સુધી પૂગવામાં ખોળિયા ખાલી થઈ જાય તોય ગુરુ ન મળે. એ તો જેની નીતિ સાચી હોય, જેનો પ્રેમ સાચો હોય, જેનો ભાવ સાચો હોય, જેની આંખની અમીરાત સાચી હોય, એ સદગુરુના ચરણ સુધી પૂગી શકે. કારણ કે ગુરુથી જગતમાં મોટો કોઈ છે નહીં. માથી બીજો જો નંબર હોય તો ગુરુ મહારાજનો આપ્યો છે, ગુરુથી મોટું કોઈ હોય નહીં. એ સદગુરુ મહારાજના ચરણોમાં હું એટલું જરૂર કવાયા, અતિશોક્તિ માટે નહીં, પણ જે પરિવાર અહીંથી બધા સદગુરુ મહારાજના લીમડી હોય, જુનાગઢ હોય, આ જે બેઠા છે એ બધાએ સાહેબ સોદો સસ્તો નથી કર્યો, એને પોતાના હાડ હોમી દીધા છે. સ્વરૂપાનંદ સ્વામીનું નામ પડે ને ત્યાં તો માથા પછાડવા મંડી જાય, આવો જેનો પ્રેમ છે યાર. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. બાકી હવે હવની રીતથી રાતને અંજવાળી છે. આ રાત અંજવાળું આપે ને એમાં બધાયનો ભાગ છે, મારા એકનો નહીં, તમારો નહીં, બધાયનો ભાવ છે. હવે હવની રીતથી રાતને અંજવાળી છે. કોઈ દીવડા પ્રગટાવ્યા, કોઈ પોતાની જાતને બાળી છે. એવી સદગુરુ મહારાજના સાનિધ્યમાં બેઠા છે ત્યારે મને યાદ આવે, પ્રેમની વાત આવી ત્યારે કેવો છે આ પ્રેમ સાંભળજો. હા એકચ્યુઅલી આમ છે ને એકચ્યુઅલી આમ છે ને, એ પ્રેમ નહીં હો. આગા ખૂણામાં વૈયા જાય, એ પ્રેમની વાત નથી આવી. હા હા હા, સદગુરુ મહારાજની રાજુભાઈ નું સન્માન કરે છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો એમને. પ્રેમની વાત આવી. મારે પ્રસંગો કેવા છે, ગાવ તો ઘણું છું કાયમ, પણ પૃથ્વીરાજ અને લેલાદેનો પ્રેમ એવો હતો યાર. હા આગળ ઉપર પ્રેમની વાત કરું, પણ કેવો છે આપણા સૌરાષ્ટ્રનો, ગુજરાતનો ઉજળો પ્રેમ. કે પડઘા હજી હમ ભુલાય છે પાદર તમાણે પોહા. વાતું વિરહની થાય છે પજીએ તમારા શેરમાં.
जा प्रेमियों पूजाई से પૈસાની એટલી તાકાત છે કે પૈસા હોય ને પૈસા તો દુનિયામાં બધા આવો આવો કરે. એટલા માટે આ છંદમાં લખ્યું પૈસા તણો જો હોય પાવર તો માન ઉજળા તો મળે, બુદ્ધિ નથી તલ ભાર તો સલામું દુનિયા કરે. કાંઈ બુદ્ધિ ન હોય તમારામાં પણ રૂપિયા હોય તો દુનિયા સલામું કરે. પણ હવે હા પણ જો ઈશ્વર ઉપર ભરોસો હોય તો બધું છે માટે આ છંદમાં કીધું પૈસા તણો જો હોય પાવર માન ઉજળા તો મળે, બુદ્ધિ નથી તલ ભાર તો એ સલામું દુનિયા ભરે. જે ભરોસાની વાત કરી રાખો ભરોસો રામનો. એક પ્રસંગ મને યાદ આવે અહીંથી છેલ્લે પછી. હા, બારવટિયાનો યુગ હતો. ઝવેરચંદ મેઘાણી કહેતા બારવટિયા કોને કહેવાય? અને બારવટિયાના યુગમાં જેના હાથમાં તરવારું હોય, સામગ્રી વાળી બંદૂકો રહી ગઈ હોય, અને જેને એવા ખુખાર બારવટિયા કર્યા પોતાના ધર્મ માટે, પોતાના ન્યાય માટે, પોતાના ઉજળા ઇતિહાસના માથે જેને સાહેબ કલમ ટાંકી છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા વિદ્વાન વાણિયાએ. હવે હા પણ જો બારોટિયાની ખાનદાની કેવી હતી. અટાણે ગામડાની નાની બજારમાં જો બેન દીકરી સલામત ન હોય, તમે ન્યૂઝપેપર આપજો સવારમાં, કેટલા કેસ એવા આવે છે ગુણ તમે વાંચી ન શકો. એક ગામડાની બજારમાં દીકરી સલામત ન હોય, સિટીની સોસાયટીમાં કદાચ દીકરી સલામત ન હોય. પેલા તો આ ટાબરિયાનું જોરદાર તાળીઓથી વધાવી લો યાર. આ એ પાછા લીંબડીના છે, જાંબુના ધણીઓ. અને હું ઘણી વાર બોલ્યો છું આની પહેલા રાજુભાઈ કે જે બાળક ઘોડિયામાં ખોયામાં સૂતું હોય અને એ 6 મહિનાનું બાળક કે 2 મહિનાનું બાળક આમ ઉલાળા નાખતું ઘોડિયામાં ખોયામાં, તો સમજી લેવું કે આ ભારત માટે કંઈક કરવાનું. બાકી 5-5 વર્ષના થઈને લાળું પડતી હોય ડગું 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 ડગું, એ ખદડા શું કરી શકે યાર? એ બાળક ઇતિહાસ ન હોય. પણ હવે સાંભળજો, એક પ્રાથમિકમાંથી બાળકો પ્રાથમિક નિશાળમાંથી નીકળેલા અને દુનિયાનો મોટામાં મોટો સેલિબ્રિટી માણસ ગાડી લઈને નીકળે છે રોડેથી. પોતાની કિંમતી ગાડી હતી, રોડેથી નીકળ્યા
ત્યાં તો બાળકો બધા નિશાળેથી સ્કૂલેથી છૂટી અને નીકળ્યા. રોડથી આ બાજુ રોડ ક્રોસ કરવાનો એટલે આ બાજુથી ગાડી લઈને નીકળવું. રોયલ્સ રોયલ ગાડી હતી. એને જોયું બાળકો ઊભા છે એમ. ગાડીનો દરવાજો ગાડી નીચે ઉતરી અને રોડ ઉપર આડો ઉભો રહી ગયો. જે બાળકો નીકળતા હતા રોડ ક્રોસ કરવા માટે આડો ઉભો રહી ગયો અને બધાય વાહન નીકળી ગયા. બધાય વાહનને ઊભા રાખી અને પછી બધાય બાળકોને કીધું હવે રોડ ક્રોસ કરી લે, હવે રોડથી ઓલી બાજુ વયા જાવ. એટલે બધાય બાળકો રોડથી ઓલી બાજુ વયા ગયા. ત્યારે કોઈ આ મોટા માણસને એટલું કીધું એ કે તમે ગાડીમાંથી ઉતરી ગયા અને રોડ ક્રોસ કરાવ્યો બધા બાળકોને પ્રાથમિક શાળાના, તો તમે કેમ ગાડીમાંથી ઉતર્યા? તમે તો બહુ સેલિબ્રિટી છો મોટા, ગમે એ જાહેર જગ્યા ઉપર ન ઉભા રહી શકો. ત્યારે માણસે જવાબ આપ્યો તો વાત સાચી છે તમારી, પણ જે બાળકો પ્રાથમિકમાંથી ભણી અને નીકળ્યા એ રોડ ક્રોસ કરતા, મારા મનને એવું હતું કે આ બાળકો ભલે પ્રાથમિકમાં ભણતા હોય, આ ભવિષ્યનું ભાઈ છે, આમાંથી કોઈ વડાપ્રધાન બને, આમાંથી કોઈ રાષ્ટ્રપતિ બને, આમાંથી કોઈ ડોક્ટર અબ્દુલ કલામ જેવા વિદ્વાન વૈજ્ઞાનિક બને. એટલા માટે ગાડીમાંથી ઉતરી ગયો. બાળક છે આપણા હિન્દુસ્તાનનું આવનારું ભાવિ છે, બાળક આપણા ભવિષ્ય છે. એટલે બાળકો ઉપર હંમેશા ધ્યાન રાખજો, એને સંસ્કાર આપજો, કારણ કે સંસ્કાર નહીં હોય તો સંપત્તિને જાતા વાર નહીં લાગે. પણ જે બારોટાની વાત આપને કરું એ ખુખાર બારોટો, જેનું નામ સાંભળતા અહીંયા થર 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 ધ્રુજવા મંડી જાય. આવો એક બારવટો જુનાગઢ સામે બારવટું કરે છે. બારોટાની શરૂઆત થઈ ગયેલી, બારવટું કરે અને એમાં અડધી રાતનો મજર ભાગેલો અને ગાડા ખેડૂ ભૂલું પીડ્યો ગાંડી ગીરમાં. પોતાના પરિવાર હારે છે, બેનું દીકરીઓ ગાડામાં બેઠેલા અને ભૂલું પડ્યું ગાડું. એટલે હાલતા 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 મધગેરમાં ગાડું હાલ્યું આવે. કેડો ભૂલાઈ ગયો, માર્ગ ભૂલાઈ ગયો. શિયાળાની કડકડતી ટાઈપ સાંભળજો, સિટીની સોસાયટીમાં દીકરીઓ સલામત નથી, ગામડાની બજારમાં દીકરીઓ સલામત નથી. પણ જેથી હિન્દુસ્તાનમાં બારોટિયાઓ પોતાના ધર્મ માટે ધીંગાણા કરતા તેથી આપણી દીકરીઓ સલામત હતી. અને તેથી ગાડું કેડો ભૂલી ગયું. હાલતા 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 શિયાળાની કડકડતી ટાઢ એમાં એક તાપણું કરી અને 7-8 જણા પડકે જામગરી વાળી બંદૂકો મૂલી અને તાપણે તાપ કરે છે. અને એમાં ગાડું હાલતા 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 કેડો ફૂલેલું ગાડું આમ જોયું કે ક્યાંક અગ્નિ હળગે છે. લાવન કોકને કેડો પૂછી લઈ, કોકને મારક પૂછી લઈ. એટલે ગાડા ખેડૂએ ગાડામાંથી નીચે ઉતરી અને નક્કી કર્યું સામે જે તાપણું છે તે તાપે છે માણસો ત્યાં, એ માણસને જઈને પૂછી લઉં કે ફલાણા ફલાણા ગામનો કેડો ક્યાંથી જાય. ગાડામાંથી નીચે ઉતરી અને જે તાપણું હાલતું હતું, જે બારોટિયા તાપણું કરતા એને ખબર નહોતી કે આ બારોટિયા છે. એની આગળ જઈને એટલું કીધું કે ભાઈ અમે ગામનો કેડો ભૂલી ગયા છીએ, ફલાણું ગામ ક્યાં એનું. તેથી પોતાની મૂછમાં મરક 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 દાંત કાઢી અને બારોટિયો બોલ્યો છું કે તમને ખબર છે હું કોણ છું? દાંત કાઢી અને અડધી રાતનો મજર ભાંગેલો, બેનું દીકરીઓ ગાડામાં બેઠેલા. તમને ખબર છે? ગાડા ખેડૂ સામો જવાબ આપે છે કે ના, કે જુનાગઢ સામે મારું બારવટું હાલે છે અને જુનાગઢની નીંદર જો હરામ ન કરું તો મારી જણનારીના દૂધ લાજે. આવી પ્રતિજ્ઞા કરીને મેં હાથમાં તરવાર અને જામગરી વાળી બંદૂક લીધી છે. મારો ઘરા લઈ દીધો જુનાગઢ ન આપે. પણ હવે સાંભળી લ્યો, તમે મને કેડો પૂછો છે, મારે જ પૂછો છે ગામનો. તમારે જે જાવું છે એ ગામ અહીંથી આવી જવાય, આ કેડે હલાય. પણ હાથ જોડીને એટલી પ્રાર્થના કરું છું, હવે અડધી રાતે આવી રીતે પરિવાર ભેળો હોય, બેનું દીકરીઓ ભેળા હોય અને અડધી રાતે કોઈ દી ગાડું લઈને ભૂલા ન પડતા ગીરમાં હો. શું કામ? હવે સાંભળજો, બારવટીઓ બોલ્યો છે, આ ઈમાનદારી ખાનદાની બોલે છે. આ જવાબ એક નાની એવી લીટીમાં એને જવાબ આપ્યો છે. તમે પેપર ઉગાડો, તમારાથી ન્યૂઝપેપર ન વચાય એવા બનાવવા છે. આજ હું તમે જોઈ રહ્યા છીએ, આ ઈ જમાનાની આજથી 70-80 વર્ષ પહેલાની વાત કરું છું. બારવટીયા હતા તેથી આપણી દીકરીઓ સલામત હતી. તેથી ગાડા ખેડૂને એટલું કીધું કે હવે સાંભળી લ્યો, તમે આજ નીકળ્યા તો ભલે નીકળ્યા, પણ બેનું દીકરીઓ તમારી હારે હોય, ગાડામાં ભેળા હોય, તેથી અડધી રાતે કોઈ દી આવા કેળા ભૂલતા નહીં. શું કામ? કે હું બારવટી છું. કૂતરા બહુ જાજા ભહે છે, બટકું બીજા ભરશે, નામ મારું આવશે એની મને બીક છે યાર. કૂતરા બહુ જાજા છે, બટકું બીજા ભરી જાય અને ક્યાંક હું બારવટે છું નામ મારું આવી જાય ને તેથી મારી થોડી દાઢીમાં ધૂળ પડી જાય. હવે આવી રીતે અડધી રાતે નીકળતા નહીં. આ બારવટિયાની ખાનદાની હતી કે તમારી સામે લાંબી આંગળી કોઈ બીજા કરે અને નામ અમારું આવે ને તો અમારા બારવટામાં ધૂળ પડે. હવે આવી રીતે પરિવારને લઈને નીકળતા નહીં. હું જુનાગઢ સામે બારવટે છું, જોજો. આ વાત હતી. આયા ઠેઠ જોગીદાસ ખમાણનું બારવટું, ફૂકે ટોપી ફેરવે અન વાદીડા સાંદે વાદ, પણ નાવે કંડીએ નાગી તો અમારું સાંજણ જોગી દાસીઓ.
એને દીકરીને કીધું તું બેટા વગડામાં બીક નથી લાગતી કે જોગીદાસ ખુમાણ જેવો બારવટે હોય ને કોના બાપની ત્રેવડ છે ગમારી સામે મીટ માંડી શકે ચાવડા તેદી એને તરવારને બહાર નથી કાઢી હાથમાં માળાનો બેર ખોલે અને આપની સામે નજર કરીને એટલું કીધું તું ગાય ફોરજ નારાયણ હે જગદંબા મારા શ્વાસ જગતના ચોકમાં કેટલા લખ્યા છે એની મને પરવા નથી પણ મારી દીકરીઓનો જે મારા ઉપર ભરોસો છે ભરોસો તૂટવા ન દેતો કોઈ દી આ વાત હતી આપણી ઇતિહાસની આપણા ઉજળા ઇતિહાસ આપણી ઉજળી પરંપરા અને એ વાતો કરવા માટે જ્યારે આપણે સદગુરુના સાનિધ્યમાં મળ્યા છીએ અને પ્રેમની વાતો જ્યારે કરી છે પ્રેમ વિના પામેની હુનર કરો હજાર પ્રેમ હોય તો જગતમાં બધું મળે પ્રેમ વગર કઈ મળતું નથી ત્યારે મને આથી બે કડીની આમ તો માય ભાઈ યાદી કરાવી આથી बिना सत्संग विवेकन होई अन राम कृपा बिन सुलभन होई તમારી પેઢીમાં પીનું હોય ને રાજુભાઈ આયા આ બબે 5-5 વર્ષના દીકરા જે પૈસા ગોળ કરતા એટલે મને યાદ આવી રામાયણની આ ચોપાઈ કે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય જો તમારી પેઢીમાં ભજન પડ્યું હોય તમારી પેઢીમાં કંઈક પૂન પડ્યું હોય તો તમારા દીકરા તમારી દીકરીઓ સંસ્કારવાળા થાય અને એમાં કંઈક તમને દીવો દેખાય બાકી કેટલાયની પ્રજા બિયર બારમાં પૈસા ઉડાડે છે યાર આ તો સદગુરુનું સાનિધ્ય છે રૂપિયા ક્યાં વાપરવા એ તમારે જોવાનું છે એટલે મને યાદ આવે છત્રપતિ શિવાજીનું હાલડાની બે કડીઓ અહીંથી કરી પણ ઠેઠ મહારાષ્ટ્રમાં જન્મો અને એની કિંમત અમારા ચોટીલાના વાણિયાએ કરી છે અમારું પાંચાળ છે જેલમાં જન્મેલો છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ ખુટ વિશ્વાસે વયું છે જીવન તમારું અને ધૂળતો તગલ બાજો વચ્ચે પડ્યું પનારું આ છેલ્લો કટોરો ઝેરનો હવે પી જજો બાપુ એ ગાંધીજીને કાગળ લખ્યો કે આ છેલ્લો કટોરો ઝેરનો છે પી જાજો ક્યાં લખ્યો આફ્રિકાની બીજી ગોલ્ડ મેડી પરિષદમાં જ્યારે ગાંધીજી જાતા તેથી મેઘાણીએ કાવ્ય લખ્યું હતું કે આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ અને વાણિયા જેવી બુદ્ધિ લેવા ક્યાં જાવી હું ઘણી વાર બોલ્યો છું કે હોતા ગાંધી પોરબંદરમાં એવો મરદા મરદ વાણિયો એને જેઠવાને કહી દીધું મંતાણ થઈ ગઈ એટલે પોતે નોકરી મેલી દીધી મુનિમપણું કરતા હતા વાણીએ નોકરી મેલી દીધી અને નોકરી મૂકીને આવી ગયા જુનાગઢ નવાબને ખબર પડી કે હોતા ગાંધીને અને પોરબંદરના જેઠવાને મંતાણ થઈ ગઈ છે નોકરી મેલી દીધી એટલે સમાચાર મોકલ્યા કે ઉઘડતી કચેરીમાં તમે જુનાગઢ હાજર થઈ જાજો એટલે પોતે હાજર થયા હોતા ગાંધી પણ સાહેબ આ તો નવકાર મંત્ર ભણવા વાળો વાણીઓ નમો હરિણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુયાણમ નમો યુવજાયાણમ નવકાર મંત્ર ભણવા વાળો વાણીઓ અને છો હાજર ભાઈઓ કચેરીમાં ઉઘડતી કચેરી જુનાગઢની ડાબા હાથે આમ સલામ કરી એટલે જુનાગઢના નવાબે એના માણસોએ પડકારો કર્યો એ વાણિયા સલામ જુનાગઢના નવાબને જમણા હાથે કરવાની હોય ડાબા હાથે સલામ ન હોય ત્યારે હોતા ગાંધીએ કીધું તું વર્ષો પહેલા કે વાત સાચી છે તમારી કે ડાબા હાથે સલામ ન હોય જમણા હાથે સલામ હોય પણ હવે સાંભળી લ્યો જમણો હાથ તો જેઠવાની કચેરીમાં જમા કરાવીને આવ્યો છું કોઈના બાપને સલામ ન થાય સલામ તો ડાબા હાથે જ કરું બાકી પૈસા માટે તમારી કચેરીમાં નથી આવ્યો આ પડકારો જેદી કર્યો તેદી કદાચ દુનિયાને ખબર નહીં હોય અને એનો દીકરો એટલે મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી અને કરમચંદના બાપુ એટલે હોતા ગાંધી જે પેટીમાં થાતા હોય ને આ થાય બાકી મનહર મુખે માનની અન જેના ગુણિયલ હોય ગંભીર આ તો ઇન કોખે નર નીપજે ઈ તો વંકડ મુસાવીર આ તો મનહર મુખે માનની અન જેના ગુણિયલ હોય ગંભીર જે પરંપરામાં જે ઉજળી પરંપરા સાસ માખણ ને સેવટી જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા પૈસા ટકે કદાચ ખોડું થાકી જાય કદાચ પૈસા એની આગળ ખૂટી રહે પણ જેના દૂધના કુળ ઉજળા છે એ કોઈ દી જગતમાં થાકતા નથી સાહેબ એ તો ઉજળા દૂધના કુળ ઉજળા જ હોય છે એટલે મને એક પ્રસંગ યાદ આવે આયા બેનું બેઠા છે ત્યારે આપણા દેશની દીકરીઓ કેવી છે કોઈ રોટલા ખવારી દે કોઈ ગમે એટલી મહેમાનગતિ હારી કરાવે બત્રી ભાતના ભોજન કરાવી દે પણ આ દેશની એક દીકરી એવી હતી કે જેને પોતાના દીકરાના માથા ખાંડીને ખવડાવી દીધા કે હવે ડગલું પાછું ન દો એ દીકરી પાછી વાણિયાની હતી હો એમનામ ભગવાન ન આવે ભગવાન તો ત્યારે આવે જ્યારે તમારું હાડ હોમી દેવાની તૈયારી હોય તો ભગવાન આવે અને પ્રસંગ આપ જાણો છો કે સદગુરુ કોને કહેવાય અને સદગુરુ માટે અમરેલીમાં તમે વ્યાજ આવ તો મૂળદાસે જે કીધું તું જા બાપ અમરેલીની બજારમાં જઈને કહી દીજે કે તારા પેટમાં પાપ છે એનો બાપ મૂળદાસ છે જા જગતના ચોકમાં જો કલંક કરવાનું થાય તો હારી વાતમાં તો દુનિયા બધી હા પાડે
પણ દુનિયા જો માથે ફૂંકવા ઊભી રહે એવી કોઈ વાત હોય તો હું સદગુરુ છું, મારી આગળ છે, મને ગુરુ માનજે, તારો બાપ માનજે, અને જગતના ચોકમાં કહી દેજે કે મારા પેટમાં પાપ છે, એનો બાપ ગુરુદાસ છે. આ સદગુરુ કરી શકે, આ સંતો કરી શકે. અને એટલા માટે મને યાદ આવે ચંગાવતી બિલખાના પાદરમાં પોતાના દીકરાનું માથું ખાંડી અને ખવડાવી દીધું. અને ત્યારે ભગવાને કીધું, પરીક્ષા લેવા આવ્યો સદગુરુ મહારાજ, કે ચેલો હોય કે ગુરુ હોય કે ભક્ત હોય, ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંત. કદાચ આગુ પાછું થાય પણ એ તો ઈનાઈ જ હોય. એટલે તેથી પરીક્ષા માટે આવેલા અને તેથી પોતાનો દીકરો ખાડીને ખવડાવી દીધો. અને એટલું કીધું તું કે તમે હવે વાંજિયાના ઘરનું નથી ખાતો. અને ત્યારે કીધું કે વાંજિયાનું મેણું મને મારીમાં, કારણ કે મેણું કોઈને મરાય નહીં, આ તો મેણું માથાનો ઘા. અને તેથી કીધું, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો જેને ઉનીનો આવે આજ, બેટો હવે થાશમાં બાવા, તને જમ્યા વિના દવ નહીં જાવા. મારા ઉદરમાં જે 5 મહિનાનું બાળક છે એ કાઢી અને તને દેખાડું તો. અને તેથી ભગવાનને પારોટના પગલા ભરવા પડ્યા છે. આવી આ દેશની દીકરીઓ છે. અને અટાણે હું જાહેરમાં કહું છું બધાને કે તમે ભણો ગણો આગળ જાવ એનો કોઈ વાંધો નથી, પણ તમે અફસોસ અને કમનસીબી ઈ છે ભારતના યુવાનોની કે જેને નથી ખબર એની કે તમે સ્કૂલમાંથી બહાર નીકળે, કોલેજમાંથી નીકળે અને તમે રામનું પૂછો, સુમિત્રાનું પૂછો, કઈકઈનું પૂછો, કૌશલ્યાનું પૂછો તો મને એકચ્યુઅલી ખબર નથી, એવા જવાબ સાંભળવા મળે. તમે કેટરીનાનું પૂછો તો એ ખબર હોય કે કેટલી વાર લગ્ન કરી, એની હગાઈ ક્યાં છે એની ખબર હોય. આ યાદ રાખવા કરતા આપણી પરંપરાને, આપણી ધરોહરને યાદ રાખો કે આપણી પરંપરા શું છે. રઘુકુળ ભૂષણ રામનું જ્યાં ગાદી ધણું મુહૂર્ત હતું, છત્રપતિ શિવાજીને યાદ રાખો અને વસરાજ સોલંકીને યાદ રાખો કે ચોરીએ ચડતા ચડતા જેને માથા ઉતારીને તરવારના ઝાટકે આપી દીધા કે આમ જીવાય અને આમ મરાય. એક ચારણની દીકરી દેવલબાઈનો જ્યાં કોલ હતો કે મારી વેગળનો આવી, એ વેગળનો આવ્યા કે ધડ પાછું આવ્યું, એક ગાનું આવી કે હું રાજપૂતનો દીકરો છું, વેગળ લીધા વિના પાછો ન આવું. અને લીધી તરવાર હાથમાં અને વળ્યો વસરાજ સોલંકી પાછો. એ ગાયનું હલાલ થઈ ગયેલું કસાએ કાપી નાખેલી અને પછી ધીંગાણું જામ્યું ને એમાં માથું પડી ગયું. જે વસરાજ સોલંકીનું ધડ લડ્યું છે ત્યારે એમાં નારાયણદાનજી સુરુ એમ કહેતા હો, ચારણિયા બેની બાન કોલ તો આપી રે, ધોજાયું ધરામની થાપી.
વાછરો આવે આવ ચંદ્રસી આવ ભાઈ 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 નશો હોય છે દારૂના 2 પેક મારી જાય ને એનો નશો જો હાથ સુધી ન ઉતરતો હોય તો સદગુરુ મહારાજનો નશો છે ચંદ્રશેખર અને રાજગુરુ અને સુખદેવ જેવા મરદ માણસનો આપણને નશો હોય છે સાહેબ જેને દેશ માટે બલિદાન આપ્યું ભૂપેન્દ્રસિંહ આવ્યા છે રૂડું લગાડું એ આપણો વિષય છે જ નહીં પણ લાખ લાખ સલામ આ રાજપૂતને એટલા માટે હું કરું છું ઈશ્વર સાક્ષી સોનબાઈ મારી સાક્ષી કે જેને એક નહીં બે નહીં ગરીબના ઝૂંપડે જઈ જઈને કીધું છે તમારી દીકરી જુવાન થાય તો તમારો ભાઈ બેઠો છે મુંજાતા ને આનો અમને પર છે યાર આને ભગવાન જાદુ જીવાડે ભાઈ બીજો ગાળ રાતનો ભાંગે રે ઈંદરનો નેણ લે આવે રે
પાપડના પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે યાર. તમે એકલા હોય, તમારી આજુબાજુમાં કોઈ હોય નહીં, તે તમારી પાપડ તમને પૂછે નીંદર શું કામ નથી આવતી. નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હયા. ત્રણ જણાને કોઈ દી નીંદર ન આવે. સાચો પ્રેમ કર્યો એને નીંદર ન આવે. પછી પ્રેમ સદગુરુની હારે હોય, પ્રેમ ભાઈ ભાઈને હોય, પ્રેમ ભાઈ અને બેનને હોય, પ્રેમ માં અને દીકરાને હોય. પ્રેમ એટલો છે. પ્રેમને ખાલી તમે બીજું રૂપ ન આપી દેતા. પ્રેમ ગમે ને પ્રેમ થઈ. ભગવાનની હારે પ્રેમ કર્યો છે નરસિંહ મહેતાએ. જ્યારે દિવ્ય મસાલ નરસિંહ મહેતાના હાથમાં આવી, આ હાથ હળગી ગયો તો નરસિંહ મહેતાને ખબર નથી કે મારો હાથ હળગે છે, કારણ કે પ્રેમ થઈ ગયો તો ભગવાનની મૂર્તિની, ભગવાનની લીલાની સામે. અને હવે સાંભળજો, ઝેરનો આખી તાહળી ભરીને આપી દીધી રાણા, એક ઝેર પી જા. ત્યારે એને ભગવાનની હારે પ્રેમ થઈ ગયો તો કન્યાને હારે ઝેરના ઘૂંટડા ઉતારું અમૃત બનાવે તો માનજો મારો દ્વારકા વાળો હતો. આય પ્રેમ હતો. ઝેરના ઘૂંટડા પીધા હોય અને અમૃત બનાવી દે. ભગવાન બનાવી શકે, સદગુરુ મહારાજ બનાવી શકે. ત્યારે સદગુરુ મહારાજના સાનિધ્યમાં કઈ જાજી વાતું કરતા નહીં. ભગવતીને પ્રાર્થના કરતા, માને પ્રાર્થના કરતા. વિરોચનનગરના પાદરમાં એવી જગદંબા પણ બેઠી છે, મોટરની મેલડી. જૂના થડેથી જાગે જો હકારો કરો તો, પડકારો હોય તો હવા હવા વેતના લાકડાના ફળા ધૂણવા મંડી જાય. આવી જગદંબા જ્યાં બેઠી છે અને આવો સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે સાનિધ્યમાં, ત્યારે ભગવતીને પ્રાર્થના કરતા અને સનાતન ધર્મના રખેવાળ એટલે ભગવાન ભોળાનાથ શિવ અને શક્તિને યાદ કરતા છેલ્લી બે કડીઓમાં શરૂઆતમાં મેં કીધું એમ જડિયો વસ્યો જંગલમાં અન ઘોડાનો દાતાર, તૂઠો રાવણ જામને જેને હાકી દીધા હાલા રાતો જડિયો વસ્યો જંગલમાં અન ઘોડાનો દાતાર. ત્યારે ભગવાન શિવ અને શક્તિને પ્રાર્થના કરતા પહેલા મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે. અહીંથી ટૂંકમાં કહી દો. આયા લાગે ભાઈ મનની આ તો ગળું બેઠું છે, બાકી રમત દેખાડા યાર. હા, રામવાળાનો પગ પાક્યો ને રાજુભાઈ, એટલે બારિયાગાળા ભોયરામ તમે પરિક્રમામાં જાવ એટલે હજી રામવાળાનું ભોયનું છે. એ બારિયાગાળા ભોયરામાં રામવાળો હંતાણેલા. અને જુનાગઢમાં કોઈ ખબર દીધી કે રામવાળાની બંદૂકમાં એક જ ભડાકો છે અને પગ પાકેલો છે, તમે જાઓ તો પકડાઈ જાય. અને ગાયકવાડ સરકારે ઘેરો નાખ્યો ભાઈ ભોયરા પર. તો જાવું ક્યાં ભાગીને, પગ તો પાકેલો હતો રામવાળાથી. હલા એવું હતું ને, બંદૂકના ટેકે ટેકે હાલતો દગલા દેતો રામવાળો. આ ગીગા બારોટે જે લખ્યું ને 57 કડીનું સફાખરું ગીત, એ રૂબરૂ રામવાળાને આગળ બેહી અને ગીગા બારોટે સંભળાવેલું ગીત છે. આ પગ પાકેલો, ગાયકવાડ સરકારે ઘેરો નાખી દીધો, જાવું ક્યાં? એક જ ભડાકો, છેલ્લું બંદૂકમાં એક જ ગોળી હતી. હવે અટાણે કાલટીસ આવ્યા. તેદી તો જામગીરી વાળી બંદૂક, ખાનણીયા બંદૂક હતી, એક જ ભડાકો હતો. પણ તેદી મરતા મરતા એમ કીધું તું, જો એકવાર આ બારિયા ગાળા ભોયરે જો રામને હેગર્યો હોત ને તો એક દી રામવાળો હોરઠને રમત દેખાડ્યો. અને મને યાદ આવે બેનું બેઠા એટલે કે જે દીકરી પોતાના ભાઈના, પોતાના દીકરાના, પોતાની દીકરીના લગ્ન હોય ને ત્યારે મામેરાની વાટું જોતી હોય કે હજી મામેરા વાળા કેમ ન આવ્યા. આમ નેજવા કરી કરીને પોતાના ભાઈની વાટ જોતી હોય. ભાઈ હયાત હોય તો ભલે, અને જો ભાઈ હયાત ન હોય તો કાળા આંખોડે રોતી હોય. જ્યારે પોતાના દીકરાનું દીકરી પરણાવવાનું ટાણું આવે ત્યારે મામેરાની વાત દીકરી જોતી હોય. શું કીધું છે આમાં? કેમ પેલા રે રે ભાગ્યું પોતાનું વાવડી, અન પછી ભાગ્યા છે એને ગાયા કાળું ભાના કુંવર, ધોળે આવડા રે દીગાણા નોતા ખેલવા, ધોળે આવડા રે બારવટા નોતા ખેલવા. જે દીકરી, જે બેન પોતાના ભાઈની વાટ જોવે છે, ભાઈની હાજરી નથી, એ બેન શું ગાય છે રોતા આહુડે? કેવા ખૂટેલા ને માણસે વાળાને છેતર્યા, એવા ખૂટેલા ને માણસે રામ વાળાને છેતર્યા.
અન ભાંગી છે મારા આ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળુ ભાના કુંવાર તોડે આવડાર દીગણા નોતા ખેલવા. ચાવડા અમે જ્ઞાતિવાદ ક્યારેય કર્યો જ નથી. ઇતિહાસ કોઈ પણ માણાનો હોય, દેવી પૂજકનો દીકરો હોય અને માતાજીને માનતો હોય એનો ઇતિહાસ હોય તો અમને બોલવામાં અહીંથી વાંધો નથી. અને એથી આગળ ઝૂંપડાથી માંડી અને ઠેઠ હવેલી સુધીનો કોઈ ચમરબંધી માણા હોય એનો ઇતિહાસ બોલવામાં અમને વાંધો નથી. સાચો હોય તો બોલવું પડે યાર. અને જો સાચો ઇતિહાસ ન બોલો તો કુદરતના ગુનેગાર બનો. કારણ કે વ્યભિચારીને રામ રટિયા પછી અણઘટિત જો કવિતા ઉચરશે અસદ વાચા તણા એ ગુના પ્રભુ કેમ માફ કરશે. રામવાળાનું બારવટું હાલતું હતું અને એમાં એક થર રામવાળાએ ગામ ભાગ્યું. ભાદરનું હળમતિયા ભાંગેલું અને રામવાળાએ ગામ ભાગ્યું ને એમાં એક દીકરો દુકાનમાં ઊભો થર ધ્રુજવા માંડેલો. એટલે રામવાળાએ પૂછ્યું કે કેમ ધ્રુજાય? કે મારા લગ્ન છે પીઠી ચોળેલી. પણ મારા લગ્ન છે વાણિયાની આગળ પૈસા લેવા શેઠની આગળ આવ્યો. ગામ તણી શેઠ હતા, મોટી ધારદાર હતા. તો એને એમ કીધું મજૂરી કરે આખો દી તો પૈસા આપું, સાંજે તો મારું ફૂલેકું છે. અને તેથી રામવાળા એટલું કીધું, મેઘાણી લખે છે સોરઠી બારોટિયા 3 ભાગ વાંચ્યો ત્યારે એને એમ કીધું લગ્ન છે તારા? હા, કે હું તારા લગ્ન કરીશ. આજ પટેલનો દીકરો હતો અને વાવડી રામવાળાનું બારવટું ગાયકવાડ સરકાર સામે અને પટેલના દીકરાને કીધું હું લગ્ન કરીશ. સાંજ પડી ગઈ અને દીવે વાટું ચડી અને સાહેબ પોતાની ઘોડી ઉપર એને બેહારી અને એને ફૂલેકું ફેરવું, બંદૂકુથી રાહડા રેમાં. અને ખબર પડી ગાયકવાડને રામવાળાએ વડમતિયા ભાંગ્યું અને પટેલના દીકરાના લગ્ન કરાવ્યા. એટલે દૂત મંગળ ફૌજ જે ગાયકવાડની હતી આવી હડમતિયામાં અને ફૌજ આવી એટલે એને પૂછ્યું કે રામવાળાને કોઈ જોયો? ત્યારે વરરાજો જે હતો પીઠી ચોળેલો એ પટેલનો દીકરો હતો 18-20 વર્ષનો. એને કીધું અમે જોયો છે. તો નવા સાહેબ આવ્યા હતા, એને કીધું રામવાળો કેવો લાગે છે? એ કે મને બીજી તો ખબર નથી પણ મને મારા બાપ જેવો લાગ્યો. જેના બાપની ગેરહાજરી હોય, જેની વિધવા માએ પોતાના દીકરાને નાનપણથી મોટો કર્યો હોય ગરીબાઈ વેઠી અને એ દીકરાના લગ્નના ટાણે કોઈ પડખે ઉભા રહીને લગ્ન કરીને પરણાવીને જાય ને એ તો બાપ જેવો જ લાગે. બાપનો પ્રેમ આપીને વયો ગયો હતો. આવા બારોટિયાઓ માટે કવિ કહે છે કે એવા ખૂટેલા રે માણસે વાળાને છે તિરા અને આજ ભાંગી છે મારા, આજ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળુ ભાના કુંવાર તોડે આવડા રે બારવટા નોતા ખેલવા. આજ પાછા ઝવેરચંદ મેઘાણીની પૂર્ણ તિથિ છે. આ ચોટીલાનો વાણીઓ છેલ્લી 2 કડીમાં સદગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરતા અને આ રાજુભાઈનો જે પ્રેમ છે, ભાવ છે, તમે વિરોચન નગરમાં નહીં અટાણે તો અમદાવાદમાં પૂછો તો કહી દે તો રાજુભાઈની વાડીએ જવાનો માર્ગ છે. આ પ્રેમ છે યાર. જીણ માર્ગ કેહર ગયો અને રજુ ઉડી ધરણા ઈ ખડ ઉભા હોકે પછી ચાખે નહીં હરણા. જ્યાં ડાલા મથો ગીરનો હાવજ નીકળ્યો હોય અને એના ધૂળીની ડમરીઓ જે ઉડી હોય અને એ ધૂળીની ડમરીઓ ખડ માથે હોય તો એ ખડ કોઈની ત્રેવડ નથી કે માથે મોઢું મૂકી શકે. એમ જ્યાં સદગુરુનો કેળો પડ્યો હોય એ કેળો જગતના ચોકમાં કોઈથી ભૂલાય નહીં. અને એવી મેઘાણીની પૂર્ણતિથિ માય ભાઈ યાદી કરી. પણ છેલ્લી 2 કડીમાં અમારો ચોટીલાનો વાણીઓ લખે છે શિવાજીને લાડ લડાવતા. કારણ કે જે હાલડા ગવાણા એ બાળકોને જગાડવા માટે હાલડા ગાયા છે, હુવા માટે હાલડા ગવાણા નથી. જગાડ્યો છે બાળકને કે તારે હુવાનું નથી, જાગવાનું છે. શું કામ? કે ઔરંગઝેબ હિન્દુના મોઢામાં ગાયનું માઉસ મૂકી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે. આની સામે તલવાર લેવાની છે. અને તેથી હિન્દુ ધર્મને રાખવા માટે થઈ અને ભગવતી જગદંબા જેવી જનેતાએ હાલડું ગાયું છે. ચોટીલાનો વાણીઓ આજ જેની પૂર્ણ તિથિ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની, ત્યારે મને યાદ આવે 2 કડીમાં કજયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ.
રાધાની શામ મળી જાશે, રાધાની શામ મળી જાશે. હા સરકારી હા ભરીને આજ રે તમે પેટ ભરીને આવજો રે મારા પેટ ઢાંકી લેજો પેટ ભરીને આજ રે તમે પેટ ભરીને વેસે નયન ભેલુડા ખાવા મુઠ્ઠી ધાન દીધેલા વેસે નયન ભેલુડા ખાવા મુઠ્ઠી ધાન દીધેલા સાતી માત જીલવા બાપા એ દીસી દુરિયા થાપા સાતી માત જીલવા બાપા આ ભમાવું ગેન ચાંદલો ને જીજા પાઈ રે આવ્યા બાપા આ ભમાવું ગેન ચાંદલો ને જીજા પાઈ રે જીજા પાઈ રે હાલડામાં પોતાના સંસ્કાર આપ્યા છે ત્યારે ભગત બાપુ જેવો વિદ્વાન કવિ કાગ લખે છે કેવી છે આ દેશની રાજપૂતાણી અને આ દેશની સત્રિયાણી તો નિજ પાત સુસે બાત પાલને મેરા ગુલાબ ગાયન ગાવતી थी રાજપૂતાનિયા થી
डुंगरी जावती थी ऐसा सवाल जीवन था दिन का सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी सब कैसे पटावती थी हार पहनावती थी सवाल जीवन ताजिर का सो हिंद की राजपूतानिया थी सो हिंद की राजपूतानिया थी सो हिंद की राजपूतानिया थी धन धन मोगल तोड़ा दाम ने धन धन मोगल तोड़ा दाम ने आई आपो सो पर जात मामने आई आपो पर जात धन 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 मोगल तोड़ा दाम ने રાજુભાઈ આટલી ઉંમરે આ પાણી હોય ને પેઢીમાં ઉતર્યું હોય તો જ આવે નક્કી કરી લેજો તમને કે શિયાળિયા ગમે એટલા ફાટીને ધોવાડે જાય ને તો કુંભાથળ ઉપર ઘા ન કરી શકે
આ નક્કી કરજો. શિયાળિયું ગમે એટલું ખાઈ પીને આમ તોગડા જેવું થઈ જાય, કાંતરો તો નાખી જાય, પણ કુંભાતલ ઉપર ઘા તો સિંહણના ધાવણ ધાવ્યા હોય જ કરીએ કે બાકી શિયાળિયાના ગજા નથી ભાઈ. કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ઘા, ઈ ડેડકા માથે દા કોઈ દી ખેલે ને આવજ ખીમરા, એનાથી કોઈ દી ઘા ન થાય. એમ આ રૂડું લગાડવા માટે નહીં, આ રાજુભાઈના દીકરા જે છે અટાણથી જો આમના આમ ઘા થતા હોય તો મેં આપને શરૂઆતમાં જ કીધું સાસ માખણ ને છેવટે જેની હાલત હલકી હોય અને સદગુરુ મહારાજ એવી ને એવી કૃપા રાખે કે સાહેબ આ પરિવારનો હાથ કાયમ આમ થયો છે અને કાયમ એમ જ રહેવા દે. સદગુરુ મહારાજ એવી પ્રાર્થના છે એના ચરણોમાં યાર. કારણ કે રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ. આ તો રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. જેને દુનિયામાં આપ્યું છે એને દેવા વાળો 1000 હાથ વાળો છે, 2 હાથ વાળો ગમે એટલું વાપરે તો ખૂટે નહીં ક્યારે. ત્યારે ભગવતીને પ્રાર્થના કરતા મોગલ તો અમારે મુકેશની ફરમાઈશ છે ત્યારે હા મને આમ તો ગીતો અને છંદો ગણાય છે, પણ આ ઓલો ક્યારનો યુવાન પૈસા ઉડાડે છે ને એટલે મને એક લગ્ન ગીતની કડી યાદ આવે ભાઈ. હા પ્રેમ છે ને યાર. અને જિંદગીમાં યાદ રાખજો, નાના માણાનું જેને બાવડું ઝાલ્યું છે ને એ ક્યારે મુકાણું નથી. મોટાના પગ પકડવા કરતા કોઈક નાના ગરીબનું બાવડું ઝાલી લેજો યાર. ખરા ટાણે કેટલાય મોટાને હરી હરી નીકળતા જોયા છે, પણ ત્યારે ઝૂંપડા વાળા ઉભા રહી જાય છે. ભગત બાપુએ કીધું છે કે જે કાગ કે ભગત બાપુ બોલ્યા છે, કવિ કાગ બોલ્યા છે કે મોટા માણા અને નાના માણાનો ફેર શું હોય. હા જગદીશભાઈ આ તો સૂર લાગી જાય ને. એક નાના એવા કાગળિયાને કીધું કે નાની એવી ચીઠી બનજો દુનિયામાં. ચીઠીમાં લખ્યું ફલાણા ફલાણા ભાઈને આટલા દેવાના આટલું લેવાનું, પણ કોરટના કોઈ દી કાગળિયા ન થતા કવિ કાગે કીધું છે. પણ આપણી વાત હતી આ યુવાન
નામ તો મને એનું આવડતું નથી, મને ચિઠ્ઠીમાં લખી દેજો રાજુભાઈ. પણ મને મોજ આવે છે એટલે એકાદા લગ્ન ગીતની કડી, કારણ કે આવો તરવરિયો યુવાન સદગુરુ મહારાજની કૃપા વરહી છે ત્યારે એકાદી છેલ્લી કડીમાં કે કોયલ બેઠી આંબોલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે મણરાજ એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે એ અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે કોયલ માંગે કોડલાની જો મારી કોયલ માંગે કોડલાની જો મારો ત્રિશાલ ભાઈ માંગે રે લટીએ હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે આ કૃષ્ણ હા ક્યાં ગયો છે બાબા કોયલ માંગે મારી કોયલ માંગે એવી કોયલ માંગે તાંબિયુંની જો મારી કોયલ માંગે એવી કોયલ માંગે તાંબિયુંની જો મારો ત્રિશાલ ભાઈ માંગે લટીએ હોશીલા વીરા તમે કોયલ અંતરિયા વીરા
નકર ઘણા પરણે થી લગ્ન ગીત સારા નથી ગવાતા. આને તો હજી ઘણા વર્ષની વાર છે યાર. ક્યાં લગ્ન ગીત ગવાય એટલે તારા તે વીરની પોપટ હાર કી બોલી પંકી તારા લાગે મારા. આવો માય ભાઈ આવો. બાપા આવો. એ આવો આવો ભાઈ આવો. કિસાન ભાઈ ને મામાએ પૂછ્યું થોડા કેમ આવ્યા. કિસાન ભાઈ ને મામાએ પૂછ્યું આની કેમ મોડા મારા. રાજકોટ શહેરના આડાયાવડા રસ્તા અજરેલો દીટા એમ જ મોડાયા મારા. મારા રાજકોટ શહેરના મારા રાજકોટ શહેરના આડાયાવડા રસ્તા અજરેલો દીટા એમ જ મોડાયા મારા. ભાઈ 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 આ પસરા અને આમ તો અમે ઘણીવાર ડાયરા તો માની કૃપાથી મારા વડીલ અને મુરબ્બી જરૂર નથી લગાડતો, પણ હું એટલું જરૂર કહી શકું જાજુ બોલાતું હોય